સોશિયલ મીડિયામાં ગીરના પૂર્વ વિસ્તારમાં આવેલા તુલસીશ્યામની રેન્જમાં સિંહની પજવણીનો વિડીયો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર રણજીતભાઈ વાળા નાનીધારી નામના આઈડી પર સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે કે કેટલાક મોટરસાયકલો સિંહને દોડાવી રહ્યા છે. વિડીયોમાં હોર્ન વગાડીને સિંહને પરેશાન કરવામાં આવી રહ્યો છે. વન સંરક્ષણ અધિકારી વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ ટીમને આધારે નાનીધારી ગામના શિવરાજ માંજરિયા અને રણજીત વાળાને ઝડપી લેવાયા છે. મારું નામ કપિલ ભાટિયા છે. હું એસીએફ ઉના તરીકે ફરજ બજાવું છું. ગત તારીખ 7 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલ હતો, જેમાં કોઈ એક વાહન સિંહ પાછળ પૂરપાટ ઝડપે દોડતું નજરે આવતું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગીર પૂર્વ વન વિભાગ ધારીના ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબ દ્વારા આ ઘટનાની ગંભીરતાને અનુલક્ષીને એક તપાસ સમિતિની રચના કરવામાં આવેલ હતી. તેમના માર્ગદર્શન હેઠળ ઊંડી તપાસ કરતા આ વિડીયો નાનીધારી ગામનું હોવાનું સામે આવ્યું હતું. તેથી ત્યાંના આરએફઓ ખાંભાને આ બાબતે સૂચના આપતા તેઓ અને તેમની ટીમ દ્વારા 2 આરોપીઓની અટક કરવામાં આવેલ હતી. ત્યારબાદ આજરોજ 11/5/2026ના બંનેને ખાંભા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ પણ મળેલ છે, જેથી આ બનાવ અંગેની વધુ ઝીણવટભરી તપાસ થઈ શકે. વધુમાં ઉમેરવાનું કે સિંહ પજવણી એ વન્ય પ્રાણી અધિનિયમ 1972 હેઠળ એક ગંભીર ગુનો છે. તેમજ આ ગુના હેઠળ 3 થી 7 વર્ષની સખત સજાની જોગવાઈ પણ છે. તો લોકોને નમ્ર અપીલ છે કે આવા પ્રકારના બનતા બનાવો જો આપના ધ્યાને આવે તો તુરંત વન વિભાગને અથવા તો લાગુ સ્ટાફને, સ્થાનિક સ્ટાફને તુરંત જાણ કરવી, જેથી આવા પ્રકારના બનાવો બનતા અટકાવી શકાય અને સિંહ જે આપણા